विद्यार्थी मित्रों, आज આપણે न्यूज़ क्लिप है एना विषयનો अभ्यास કરીશું। तो સૌથી પહેલાં તો તમે જાણો કે ન્યૂઝ ક્લિપ છે શું? તો ન્યૂઝ ક્લિપ એટલે કે કોઈ પણ એક ન્યૂઝ હોય છાપાનું કે કોઈ પણ એક કટિંગ તમને આપવામાં આવ્યું હોય પરીક્ષામાં, અને એ કટિંગ છાપેલું જે હોય છે એની નીચે કેટલાક પ્રશ્નોના જવાબ હોય છે, અને એ પ્રશ્નોના જવાબ તમારે આપેલા ફકરામાંથી શોધીને લખવાના હોય છે। પ્રશ્નોને ફેરફાર જવાબ બનાવતા જે ગ્રામેટિકલ કરવાનો હોય છે એ ચેન્જ તમારે કરવાના છે। કેટલાક વિદ્યાર્થીઓ છે માત્ર ટુકડામાં કે શબ્દોમાં જવાબ લખીને મૂકે છે, તો તે ખોટું છે। પૂરા વાક્યમાં યોગ્ય જવાબ લખવામાં આવશે તો જ એને પૂરા માર્ક્સ મળતા હોય છે। એટલે આ પ્રશ્ન અઘરો જરાય નથી, પરંતુ તમારે થોડી મહેનત કરીને સારી રીતે લખવાનું છે। તો ઉતાવળમાં કોઈ સ્પેલિંગ ખોટો ના લખાઈ જાય એ પણ તમારે બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે। હવે આપણે એક ફકરો જોઈએ છે અહીંયાથી ન્યૂઝ ક્લિપિંગનો, અને બહુ જ નાનો જોઈએ છે કે જેથી આપણને ખ્યાલ આવે। ટાઇટલ છે પ્રેસિડન્ટ visits Norway Finland। कई तारीख है? तो अक्टूबर 2014। अक्टूबर में एम बोला तो अक्टूबर बोला है, तो अक्टूबर 2014। ત્યાર પછી ધ્યાનમાં રાખો કે ફકરો છે ને એનું વર્ડ પ્લસ તમને લખી દઉં છું। ત્યાર પછી તમને પ્રશ્ન આપીશ તો તમને ખ્યાલ આવે કે કયો પ્રશ્ન શું છે। તો અહીંયા પેરેગ્રાફમાં લખું છું પ્રેસિડન્ટ પ્રણવ મુખર્જી became the first ever Indian head of state to visit Norway over a dozen packs are ભૂતકાળ છે ને વેર આવશે, વેર એટલે કે 2014ની સાલ છે। signed with Norway to step up cooperation in defense, science and technology, education and other sections।
visited the President visited the village of Santa Claus and crossed the Arctic Circle India has a station Himadri located in the middle of North Pole and Norway. एक बार તમે વાંચી લો, હજુ પણ બાકી છે એક મિનિટ પણ એ નીચે નથી ફાવે એટલે ઉપર લખું છું ફરીથી થોડુંક કાઢીને. તો જુઓ, પ્રેસિડન્ટ પહેલેથી આપણે રીડ કરીએ છીએ. પ્રેસિડન્ટ વિઝિટ્સ નોર્વે ફિનલેન્ડ ઓક્ટોબર 2014. પેરેગ્રાફ ચાલુ કરે છે. President Pranab Mukherjee became the first ever Indian head of state to visit Norway. Over a dozen pacts were signed with Norway to step up cooperation in defense, science and technology, education and other sections. President visited the village of Santa Claus and crossed the Arctic Circle. India has a station Himadri located in the middle of North Pole and Norway. एक बार फरीथी पेरेग्राफ रीड करूँ छूँ. पेरेग्राफ प्रेसिडेंट प्रणब मुखर्जी became the first ever Indian head of state to visit Norway. Over a dozen pacts were signed with Norway to step up cooperation in defense, science and technology, education and other sections. President visited the village of Santa Claus and crossed the Arctic Circle. India has a station Himadri located in the middle of North Pole and Norway. તેનાથી આગળ છે આપણે સેન્ટેન્સ હવે લખીએ છીએ ઉપર થોડું ઘૂસીને આ જે છે મેઇન વર્ડમાં કાઢી નાખ્યું છે એટલે આવી જશે જે વાક્યો અને આખો ફકરો પણ તમારી સામે પણ રહે. અહીંયાથી ફૂલ સ્ટોપ લખ્યો, વાક્ય ચાલુ છે. ઇન ફિનલેન્ડ the two countries signed
an agreement for nuclear cooperation. અહીંયા ખબર પૂરો થાય છે. હવે આવશે પ્રશ્નોના જવાબ. હું નીચે પ્રશ્નોના જવાબ લખું છું. તમે ફકરામાંથી પ્રશ્નો પહેલા જાતે શોધવાનો પ્રયત્ન કરજો. What is this clip about? વિચાર કરીને કહો તો ભાઈ આ ક્લિપ છે અથવા તો તમને જે આપ્યા છે આ માહિતી, તો એ માહિતી કોના વિશે આપવામાં આવી છે? કોની માહિતી આપી છે? તો પ્રણવ મુખર્જી છે, જે ફિનલેન્ડમાં ગયા છે વિઝિટ માટે નોર્વે, બરાબર? તો એની આખી માહિતી છે. તો જવાબ થશે ધીસ ઇઝ ધ ક્લિપ અબાઉટ. ધીસ ઇઝ ધ ક્લિપ અબાઉટ the visit of our president Pranab Mukherjee to Finland, Norway. આ પહેલા પ્રશ્નનો જવાબ. હવે આપણે જોઈએ છે બીજો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે. What is remarkable thing for the president? What is remarkable thing
president for the president કઈ એવી બાબત છે કે જે અમને વધારે અસર કરી જાય છે? The remarkable thing for the president is that આમાંથી જવાબ બનાવવાનો. The remarkable thing for the president is that અહીંયાથી હવે આપણે જવાબ મૂકવાનો છે. Is that he became the first he became the first ever Indian head of state to visit Norway. તો જો આપણે બે પ્રશ્નો લખીશું તો બે પ્રશ્નોને ફરીથી ચર્ચા કરી સમજીએ કે શું કહેવા માંગે છે. તો જો વોટ ઇઝ ધીસ ક્લિપ અબાઉટ, પહેલો પ્રશ્ન છે તો આપણે એ સમજવાનું કે ક્લિપ છે ને આપણને જે આપેલી માહિતી છે કોના ઉપર છે અથવા તો શું કહે છે એ માહિતીમાં. તો ધીસ ઇઝ ધ ક્લિપ અબાઉટ, આ આટલું વાક્ય છે ને તમારે પ્રશ્નમાંથી જ બનાવવાનું. ધીસ ઇઝ ધ ક્લિપ અબાઉટ, પછી શું છે તો ધ વિઝિટ ઓફ અવર પ્રેસિડન્ટ પ્રણવ મુખર્જી, આપણા જે પ્રેસિડન્ટ છે એમની મુલાકાત બતાડી છે. ક્યાં જાય છે તો ટુ ફિનલેન્ડ નોર્વે. બરાબર. This is the clip about the visit of our president Pranav Mukherjee to Finland, Norway. પછી બીજો પ્રશ્ન છે what is the remarkable thing for the president, પ્રેસિડન્ટ માટે કઈ વસ્તુ એવી છે જે નોંધનીય છે. બરાબર. તો પહેલાં થોડુંક વાક્ય છે ને એ પ્રશ્નમાંથી લઈશું. ધ રિમાર્કેબલ થિંગ ફોર ધ પ્રેસિડન્ટ ઇઝ ધેટ, આટલે સુધી પ્રશ્નમાંથી. હી બીકેમ ધ ફર્સ્ટ એવર ઇન્ડિયન, એ પહેલાં ઇન્ડિયન એવા હતા હેડ ઓફ સ્ટેટ ટુ વિઝિટ નોર્વે, કે જેમણે પહેલી અથવા તો સ્ટેટ છે આ નોર્વેનું એની મુલાકાત પહેલી વાર લીધી હતી. બાકી અત્યાર સુધીમાં કોઈ જ આ મુલાકાત માટે ગયું નથી. તો આ એક પ્રશ્ન છે. હવે આપણે ત્રીજો અને બીજો પ્રશ્ન છે એ જોઈશું. ત્રીજો, ચોથો ને પાંચમો.
inaugurate the president there કે જે ત્યાં જઈને પ્રેસિડેન્ટને કહ્યું શું અથવા તો શું કામ કરે છે. આન્સર છે ત્રીજાનો ધ પ્રેસિડન્ટ. આપણે જોયું કે શું કરતું સાઇન કરે છે કેટલાક પેપરો તો સાઇન ઓવર એ sign over a dozen packs with Norway to step up the cooperation in defense, science and technology, education and other sectors. Education and which places are visited by the president. Visited by the president. એને કયા કયા સ્થળોની મુલાકાત લેવી છે. તો the president પછી અહીં આપણે visited ભૂતકાળમાં મૂકવાનું. The president visited the village of village of Santa Claus and crossed the circle, arctic circle. For what did the two countries sign in Finland? Number 5. For what did the two
in Finland. The two countries signed an agreement for ઉપર એનો લખું છું એટલો જવાબ છે એનો nuclear cooperation. તો તમે જોઈ શકો છો કે 5 પ્રશ્નોના જવાબ લખતા કેટલું એ થાય છે, બરાબર. હવે આપણે ત્રીજો અને ફરીથી રીડ કરી લઈએ. તો પ્રશ્ન 3, વોટ ડીડ ધ પ્રેસિડન્ટ ડુ ધેર? પ્રેસિડન્ટ શું કરે છે, બરાબર, ત્યાં જઈને? તો આન્સર છે ધ પ્રેસિડન્ટ સાઇન્ડ over a dozen pacts with Norway to step up the cooperation in defense, science and technology, education and other sectors. નંબર 4 છે which places are visited by the president? પ્રેસિડન્ટ દ્વારા કયા કયા સ્થળોની મુલાકાત લેવામાં આવી? તો the president visited the village of Santa Claus and crossed the Arctic Circle. નેક્સ્ટ પ્રશ્ન છે ફોર વોટ ડીડ ધ ટુ કન્ટ્રીઝ સાઇન ઇન ફિનલેન્ડ? ફિનલેન્ડમાં જઈને બે દેશોના લોકો છે શેના માટે કોન્ટ્રાક્ટ કરે છે એકબીજા સાથે, કે કયા કામ કરવાના છે જોડે રહીને? તો ઇન ફિનલેન્ડ ધ ટુ કન્ટ્રીઝ સાઇન એન એગ્રીમેન્ટ ફોર ન્યુક્લિયર કોઓપરેશન. આ તમે જોઈ ન્યૂઝ ક્લિપિંગ, એટલે કે તમને ન્યૂઝનો કોઈ પણ એક પાર્ટ તમને આપવામાં આવ્યો હોય એક્ઝામમાં, કે બાર કોઈ પણ એક્ઝામમાં આપણે 12th જોયો છો તમે, તો કોઈ પણ એક કટિંગ આપવામાં આવ્યું છે પેપરનું, તેની નીચે તમને આપણે 5 પ્રશ્નો આપવામાં આવ્યા છે અને એ 5 પ્રશ્નોના જવાબ છે તમારે તમારી રીતે 15 ફકરામાંથી શોધવાના છે. એટલે 2 થી 3 વાર બહુ જ ધ્યાનપૂર્વક તમે ફકરો વાંચજો અને વાંચ્યા પછી તમે પ્રશ્નોના જવાબ લખશો તો તમારા સાચા જ પડશે. કોઈ એક ટુકડામાં જવાબ લખવા નહીં, પૂરા વાક્યમાં જવાબ લખવા, કે જેથી તમને ખ્યાલ આવે કે એક્ઝામમાં પણ ન્યૂઝ ક્લિપિંગમાં પૂરેપૂરા માર્ક્સ તમને મળી શકે છે. 5માંથી 5 અને 5 માર્ક્સનો આ પ્રશ્ન પૂછાતો હોય છે. તેથી બધાએ આ પ્રશ્ન ક્યારે પણ છોડવો તો નહીં જ, પૂરેપૂરો પરીક્ષામાં લખવા પ્રયત્ન કરવો અને સ્પેલિંગ ખોટા ના લખાય એ પણ ધ્યાનમાં રાખજો. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને હોમવર્કમાં લખેલા પ્રશ્નો છે બધા તૈયાર કરજો, કોઈ પણ હોય